તો જો અમારા થારાબેન કેવા લાગે છે હું કેવી લાગુ છું એ પણ મને કહેજો ને. જાલાના આવું છે ઉમિયા એ આગળ આવવું જ પડશે. હાલો અમારી હિસાબે નયા છે મળવા. જય શ્રી કૃષ્ણ. સારું છે ને? વારે વાહ વરજન બેન છે હો, કઈ ઘટે ઉપડા નથી ઉપડતા ભાઈ. જો અમારા નીતાબેન છે કેમ છે? સારું ને તબિયત પાણી? હે તો પછી લે આ કેમ કરવાની હતી? રોવાનું ન હોય એમાં. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારા બધાનું સ્વાગત છે તારા ફેમિલી વ્લોગમાં. મસ્ત રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ. અને અત્યારે ટાઈમ થયો છે 6:30 વાગ્યાનો. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આજે અમારે જવાનું છે લગ્નમાં. અને કેટલા વાગે નીકળવાનું છે ઘરેથી? 8:30 વાગે. તો હાલો વાતું નથી કરવી, તો સાહેબ ને કરવાના છે દિયાબતી પૂજા અને મારે થોડું જાજુ ઘરનું કામ કરવાનું છે. એક બાજુ ચા મૂકી દઉં અને પછી અમારા મીઠુડા બેન ને જગાડું એટલે એ નાઈને ફ્રેશ થઈ જાય. પછી અમે બધા તૈયાર થઈ જઈએ અને પછી નીકળીએ લગ્નમાં જવાને. એમાંય જાનમાં જવાનું છે ભાઈ. કોના લગ્ન છે, શું છે, હું નહીં, એ બધું હું તમને નિરાંતે કહીશ, કેમ કે ટાઈમ નથી. અત્યારે 6:30 થઈ ગયા છે. કલાક 1.5 કલાકનો ટાઈમ છે, એમાં બધું કામ કરવાનું છે અને તૈયાર થવાનું છે. કાશે તો હાલો. નહીં નહીં, અમે બધું રાતના નક્કી કરી લીધું, એમાં વાર નહીં લાગે. આજ તો અમે ફટાફટ તૈયાર થઈ જાવ. ટેન્શન લ્યો માં હો. તમે દીવાબત્તી પૂજા કરી લ્યો તો અમારું ઘરનું કામ થઈ જાય થોડું જાજુ, અને પછી ફટાફટ માં દીકરી તૈયાર થઈ જાય. હા ન્યાલ થઈ ગયા ને, આજ ન્યાલ થઈ જાવ તો સારું. હાલો તમારે બધા શું કહેવાનું છે એ કહેજો કે ભાઈ આપણે લેડીઝ ને એટલી બધી વાર લાગે તૈયાર થવામાં કે હા આવી રીતના આપને કઈ તો આજ તમે જીતી ગયા, બરાબર ને? તો હાલો વાતું નથી કરવી. સાહેબ દીવાબત્તી પૂજા કરી લે તો હું થોડું જાજુ ઘરનું કામ કરી લઉં ને પછી ફટાફટ તૈયાર થઈ જાય ને પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ટાઈમ થયો છે 9:15 વાગ્યાનો અને અમે હંતા તૈયાર થઈ ગયા છે. ફાઇનલી મસ્ત એવા તૈયાર થઈ ગયા છે. તો જો અમારા થારાબેન કેવા લાગે છે હું કેવી લાગુ છું એ પણ મને કહેજો ને. આજે મેં છે ને માથામાં ગજરો નાખ્યો. મારી હાથે જે મેં ઊનનો ગજરો બનાવ્યો હતો ને, તો કેવો લાગે છે એ મને કહેજો. અને અમારા થારાબેન કેવા લાગે છે એ તો ખાસ કરીને કહેજો. થારાબેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો અમે તો છીએ મામેરિયાદ. આઈના છે ને 8:45 થઈ ગયા. 8:30 નીકળવાનું હતું. તો મેં તમને કીધું હતું ને કે આગળ તમને કહીશ કે કોના લગ્ન છે ને કોના નહીં. તો અમારા નીતાબેનના દેરના દીકરાના લગ્ન છે. અમારે જવાનું હતું મોરબી, પણ થયું એવું કે આજે હતો અમારે પાણીનો વારો એટલે કાલ જવાનું કેન્સલ કર્યું. પછી અમને સાંજ પડતા ખબર પડી કે આજે પાણી નહીં આવે, કાલ કે પરમ દિવસે આવે. એટલે અમારો કાલ જવાનો બધો પ્લાન કેન્સલ કર્યો. પછી નક્કી કર્યું કે આજે સીધા જ આપણે વેરાવળ જાનું જાનમાં, કેમ કે મોરબી થી અહીંયા વેરાવળ જાન આવે છે એટલે અહીંથી અમને વેરાવળ નજીક થાય. તો અમારે ત્યાં જવાનું છે. તો હાલો ત્યાં જાન પહોંચી ગઈ છે. તો હવે અમે પહોંચી જાય, કેમ કે મામેરિયાદ ને તો જવું પડે ને મામેરું લઈને. તો હવે પેલા મારા દેરની ઘરે જાઉં, ત્યાંથી પછી અમે બે ભાઈઓ હારે નીકળી જાઉં. કાશે તો હાલો હવે જઈએ. અને આજ તો સાહેબ ની એન્ટ્રી પડે છે નવી જોડીમાં. આમ તો જો હા ઘટે ની કઈ. તો સાહેબ કેવા લાગે છે ને ઈ પણ મને કહેજો. ઘટે નહીં પણ વધે નહીં. અને એમાં યાદ તો બૂટ પહેરવાના છે. અલ્લા તો ભાઈ સાહેબ માયના ત્યારે તો છે ને કાલે અમે બૂટ લેવા ગયા ને જા બૂટ લીધા. તો હવે સાહેબ બૂટ પહેરશે. બૂટ પહેરવામાં શું તકલીફ થાય ને એ કઈ ખબર નથી. આવું બધું છે. તો હાલો મસ્ત એવા તૈયાર થઈ ગયા. તો હવે જઈએ અને લગ્નમાં જઈને મળીએ. જેટલો બનશે જેવો બનશે ને એવો વિડીયો બનાવીને તમારી એરે શેર કરીશ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો.
જાલારામ જાલારામ આવું છે ઉમિયા એ આગળ આવવું જ પડશે ઓલી બાજુની છે ને? નહીં હો મને એ બેવું અહીંયા ઊંધું થાય મને એમ થાય કે ઊંધું જાવ આ ઊંધું છે ફ્રેન્ડ તો અમે પહોંચી ગયા છે વેરાવળ ને આવીને સીધી ધારાએ જો ગણપતિ બાપાની મુલાકાત લીધી છે તો હાલો ગણપતિ બાપાને મળી લીધું તો હવે આપણે જઈએ તો હાલો હવે છે ને ઉપર જઈએ અહીં નીચે હોલ છે અને ઉપર છે લગ્નની બધી વ્યવસ્થા હાલો ત્યાં જઈએ હાલો સાહેબ હાલો 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 તડકો એવો થઈ ગયો ને અત્યારે હાલત એવી છે ને કે એની વાત જવા દે ઉકળાટ ને બફારો બહુ જ થાય છે તો હાલો હવે ઉપર જઈને બધાને મળીએ અને તમને પણ મળાવીએ હાલો 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 અમારી ઈશાબેન આવ્યા છે મળવા જય શ્રી કૃષ્ણ સારું છે ને અરે વાહ વરરાજન બેન છે હો કઈ ઘટે ઉપડા નથી ઉપડતા ભાઈ અમને તેડવા આવ્યા છે હાલો 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 હવે જઈએ ઉપર થઈ ગયા બધા રેડી હવે ઉપર છે કાઢવાનું છે હજી ફૂલેકું આમાં તડકાનું છે અમારું ફૂલેકું નીકળી જાય હે શીખ્યા મોટા પારવા ગયા હતા આ હાલત તો જો અત્યારે આ છે નીતાબેન ના દેર દીપકભાઈ ને એમના દીકરાના લગ્ન છે તો સાહેબ ને એ બે જો મળી લઈ ને પછી હવે અમે થોડાક છે ને રૂમમાં ફ્રેશ થઈ જઈએ કેમ કે અત્યારે હાલત છે ને બે હાલ થઈ ગઈ છે જય શ્રી કૃષ્ણ અને આવા જોજો અમારા નીતાબેન છે કેમ છે સારું ને તબિયત પાણી હે તો પછી લે આ કેમ કરવાની હતી રોવાનું ન હોય એમાં હાલો અને આ છે અમાર વરરાજાના માતૃશ્રી વાહ 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 ઓ ભાઈ કેમ છે બધું બેન સારું ને હવે લાગે હો અરે વાહ હટ પડે ભાઈ ફાઇનલી કા હવે આશીષ ને પહેરાવી જ દઈએ કેદી ના રાહ જોતા હતા તો પછી સારું હાલો જો પહોંચી ગયા કેમ છે જસના બેન સારું ને બેન હારું હાલો હવે બધા થોડીક વાર બેસીએ કેમ કે અત્યારે ઉકળાટ ને બફારો એટલો છે કે રહેવાતું નથી ને પછી મળીએ
મસ્ત આઈસ્ક્રીમ ખાઈને ઠંડા થઈ જાય કા હે ઓહો આપણે કીધું હોત તો કે ચોકલેટ વાળું રાખજો આપણી થોડી રોકાઈએ હે છોમે લીધું તમે થઈ ગયો ને દાદો ફોટો તો લોહી પીવું તો જો આ બાજુ છે ને હવે પૈનેત્રા થાય છે અને અમે છે ને ગરમીના બફાઈ ગયા છે આમ તો એક વખત આઈસ્ક્રીમ ખાધું ઠંડુ પીધું કરી દેવે ને પણ હવે છે ને જોરદારની ભૂખ લાગી છે કેમ કે બેની ઉપર કાંટો વયો ગયો છે પણ હવે આપણું હાલ એમ નથી હરિયરની આકલ પડે તો જમવા જાય બૈરા બેહી ગયા હા તો હાલો મામેરું બોલાવી દઈએ બોલાવવાનું હોય દઈ દેવાનું કરવાનું એ બોલાવું જ કહેવાય એટલે દઈ દઈ બોલાવું જ કહેવાય દઈ આવો જાઓ તો સમજે નહીં એની જ ભાષા હાલે નહીં અમારા ધારાબેન જો જમી ખુરચી નાખી પંખા નીચે બેસી ગયા છે હવે જો ભંગાર પડ્યું છે જમણવારનું તો હાલો જમવા જઈએ અહીં તો બેવી બી નકળાઈ ગયા હો આજ તો નીતાબેન ને મામેરું આપી દીધું છે હવે એની દેરાણીને દઈ આવીએ અમારા તરફથી ફૂલ ને પાછળ મામેરું હે ના એવું કઈ ન હોય રિટર્ન નો કઈ હોય દેવાનું ના ના સાહેબ ગયા છે મામેરું બોલાવા આમ નો જાય આટલા ન હોય કવર દઈ દો હું ના પાડું એટલે આટલું ન હોય દઈ દો પાછું આ બધાઈને ન હોય પાછું અમારે માથે રોડ લઈ જવાનું હું પછી જોશું ચાલો મામા રજા લાવો હવે બરાબર આપણે દીકરીઓ ઈ તો કહું એક રાખો બીજી બાબા ત્રેટિયા બીજી બાબા ચોટિયા તો આકા ઇન્દ્રાય સ્વાહા અંદર વડમ વિસાર્યા
મોડા થઈ ગયા છે. હવે અમે જઈએ જમવા. લગભગ બધા લેડીઝ જમવા લઈ ગયા છે. હવે એટલા જ છે. હવે અમે જઈએ જમી આવીએ પછી રજા લઈને ઘરે નીકળીએ. હાલો નીતાબેન, સાહેબ તો ક્યાંકના જમી આવ્યા છે. જમી લીધું છે. મારે ખાવા છે મારે તો હાલો નીતાબેન, હાલો હવે જમી આવીએ. અને અમારે પેશન્ટ રહ્યા ડાયાબિટીસ વાળા એટલે રહેવાય નહીં. તોય અત્યારે 2:30 વાગે વાગી ગઈ છે. હાલો હાલો વાત કરો. 2:30 થઈ ગયા. રમે તો જો બધાના પોસ થઈ ગયા છે. આમાં જે કંઈ હોય ને આપણે આખો રૂચો કરી લેવાનો. ખર્ચો નીકળી જાય લગ્નનો. હાલો તારે બેન રેડી ખુશ હે? તારે ને મજા આવી ગઈ કા? હાલો હવે હે હાલો હવે જમી આવીએ. હાલો ફ્રેન્ડ, તો તૈયાર છે બપોરાની થાળી. તો આવી જાઓ તમે બધા બપોરા કરવા. તો કંઈક આવું છે આજે અમારે બપોરનું જમવાનું. તો હાલો તમે બધા આવી જાઓ જમવા. કેમ કે અત્યારે 3 વાગ્યા છે અને ભૂખ લાગી છે જોરદારની. સાહેબને ધારાને ટાઢો કોટો થઈ ગયો છે. જોઈ કેવા મીટિંગ ભરીને બેઠા. હવે એને વાતો કરવા દઈએ અને હું હવે ફટાફટ જમી લઉં. પછી અમારે અહીંથી નીકળવાનું છે અને તડકો જોરદાર થઈ ગયો છે. તો હાલો હવે જમી લઉં પછી મળીએ. અમારી નીતાબેન અહીંયા બેઠા છે બાજુમાં, મારી દેરાણી બેઠી છે. તો હાલો હવે બધા જમી લઈએ પછી મળીએ. હલો, બસ આવી ગઈ છે. તડકો એવો થઈ ગયો છે. ભાઈને પૂછીને બેસી જાઓ. ભાઈ હા 13-14 ના કીધું. હાલો હાલો મોટા બા શું છે? મારે ન ખાવું. ગોપારી છે, હું ન ખાવું. હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છે. આવ્યા એને 10 મિનિટ થઈ. આવીને સાહેબ તો પહેલા જ છે ને નાવા ગયા. કેમ કે ગરમીમાં રેપઝેપ થઈ ગયા હતા. અને આજ તો ઉકળાટ ને બફારો એવો હતો અને માણાની ગરમી, એક કરોલી લાઇટું રાખ્યું એની ગરમી, એટલા કુલર ને એસી ને બધું ચાલુ હતું પણ કઈ અસર નહોતી કરતી. ખરેખર છે ને ઉનાળામાં લગ્ન ન રખાયો. પણ આ તો વ્યવહારિક કામ હતું ને જવું પડે એમ જ હતું. એમાં હાલ એમ નહોતું એટલે જવું પડે. નહીતર ઉનાળામાં છે લગ્નમાં જવાનું છે ને હિંમત જ ન કરાય. આના કરતા શિયાળું ને ચોમાસું સારું. પલવતા જઈએ નહીં પોહાય પણ થોડીક ઠંડારક કરે. આમાં તો હા ઓરાન જેમ બફાઈ જાય કા સાહેબ. તો હાલો સાહેબ તો જો નાઈને ફ્રેશ થઈ ગયા છે. ધારાબેન નાવા ગયા છે. હવે હું નાઈ લઉં એટલે થોડીક ફ્રેશ થઈ જાઉં. એ પહેલા આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ. અને હા આજનો વિડીયો છે ને જેટલો બન્યો જેવો બન્યો એવો બનાવ્યો છે. અને આજનો વિડીયો છે ને અમારા ધારાબેને શૂટ કર્યો છે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ને ખાસ કરીને તમે કમેન્ટમાં કહેજો. ને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.